નવસારીના વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની વાંસદા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી, જેમાં ઈ-કેવાયસી, જાતિના દાખલા, આવકના દાખલા માટે વધુ ઓપરેટરો ફાળવી આદિવાસી પ્રજાને રાહત થાય અને લાંબી કતારોથી બચી શકાય તે માટેની સૂચનાઓ પણ આપી છે। ઈ-કેવાયસીને લઈ અને દિલ્હીમાં તેમને ફરિયાદ મળી હતી, જે પગલે તેમણે વાંસદા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી। જ્યારે મામલતદાર કચેરીમાં ગંદકી મુદ્દે પણ મામલતદારને તાકીદ કરી છે। સાથે મામલતદાર કચેરીમાં અવારનવાર લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે, સાથે સાથે જે સાંસદના ગ્રાન્ટમાંથી કુલર ફાળવવાની પણ વાત કરી હતી। અહીંયા વાંસદામાં પૂરું ટ્રાઇબલ ડોમિનેટેડ અમારો તાલુકો છે અને અમારી આદિવાસી ભોળી પ્રજા છે, એમને કોઈ પણ જાતની અગવડતા ના પડે એના માટે ખાસ હું અહીંયા આવીને બધા અમારા સરકારી જેટલા પણ કર્મચારી છે એને મેં સૂચના કરી છે કે એકવાર ડોક્યુમેન્ટ જમા થઈ જાય એના પછી તરત જ બીજા દિવસે એમને જાતિનો દાખલો કે કોઈ પણ દાખલા મળવા જોઈએ। એ રીતે ઈ-કેવાયસીમાં પણ હમણાં 2 જ ઓપરેટર છે, એમાં એટલીસ્ટ 5 ઓપરેટર થવા જોઈએ। એના માટે હું પોતે પણ નવસારી કલેક્ટરશ્રીને વાત કરીને અહીંયા 5 ઓપરેટર। ત્રીજું જે મેં સૂચન ખાસ કર્યું છે કે ખાલી અહીંયા જ નહીં પણ ગામે ગામ જઈને આપણે સ્કૂલમાં કેમ્પ કરીને ત્યાંમાં ગામના ત્યાંથી ઈ-કેવાયસી થાય એના માટે આપણે પૂરું કરવાનું છે।